સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા પહેલા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીમાં પ્રી મોન્સૂન આયોજન બેઠક યોજાઈ હતી. કલેક્ટરે તમામ તાલુકા મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ ચીફ ઓફિસરોને સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટીડીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા સૂચના આપી છે. સિંચાઈ વિભાગને દર 2 કલાકે વાયરલેસ દ્વારા સ્થિતિની જાણકારી આપવાનું કહેવામાં આવ્યું છે. પોચીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાઓમાં કોઝવે પર પાણીની ઊંડાઈ દર્શાવતા બોર્ડ મૂકવામાં આવશે. નેશનલ અને સ્ટેટ હાઈવે પરથી મોટા વૃક્ષોની ડાળીઓ કાપવા, હોર્ડિંગ સટાવવા અને વીજ પોલની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના 174 નદી કિનારાના ગામોને 167 ડીપો પર વિશેષ નજર રખાશે. દરેક ગામમાંથી 10 વ્યક્તિઓની સંપર્ક સૂચિ તૈયાર કરવામાં આવશે. મત્સ્યોદ્યોગ વિભાગ બોટની અદ્યતન માહિતી પૂરી પડાશે. તળાવોની સ્થિતિ, પાળાનું રિપેરિંગ અને તરવૈયાઓની યાદી તૈયાર રખાશે. તો નગરપાલિકાઓના ફાયર બ્રિગેડને આપદા મિત્રો સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવા સૂચના આપવામાં આવી છે. ચોમાસા પહેલા દરેક તાલુકામાં લાયઝન અધિકારી દ્વારા મોક ડ્રીલ યોજાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.